આજે ગુજરાતમાં બે નવા ચૂંટાયેલા ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદે શપથ લીધા છે. તો આ તરફ સમગ્ર આમ આદમી પાર્ટીમાં જોરદાર ઉત્સાહનો માહોલ છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસાવદરના નવનિયુક્ત એમએલએ ગોપાલ ઇટાલિયા પર ચાપખા માર્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે બાકીના 2.5 વર્ષ ગોપાલ ઇટાલિયાએ પોતાના વિસ્તારમાં કામ કરવું જોઈએ. 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં જનતા તેમને જવાબ આપશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત વિધાનસભામાં આજે બે ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડાના એમએલએ પદે શપથ યોજાયા હતા. તો હવે કડીના ભાજપના એમએલએ રાજેન્દ્ર ચાવડાના શપથમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા પર ચાપખા મારતા કહ્યું છે કે કડીમાં આમ આદમી પાર્ટીને 4000 કરતા ઓછા મત મળ્યા છે, ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે. જે પ્રકારની આક્ષેપબાજી થઈ રહી છે તેનો યોગ્ય જવાબ કડીની જનતાએ તેમને આપ્યો છે. ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી. બાકીના સમય માટે તેમણે પોતાના મત વિસ્તાર માટે કામ કરવું જોઈએ. 2027માં જનતા તેમને બરાબરનો જવાબ આપશે. તો આ સાંભળો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે. કડીમાં અમારા એસસી સમાજના, દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતા પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે. કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે. એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે. પરંતુ સાથે સાથે હું એ પણ કહું, અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે, કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને 4000 કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે. એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે. ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી. લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ. બાકીના 2.5 વર્ષ એમની પાસે છે. વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે, અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે, 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે. આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાએ જે ધારાસભ્ય પદે શપથ લીધા છે તેને લઈને તેમણે કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું તે માટે સંકલ્પબદ્ધ થયો છું. આજે માત્ર મેં ધારાસભ્ય પદે શપથ નથી લીધા, આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવા માટે, ગુજરાતની અંદર તાનાશાહી હટાવવાના શપથ લીધા છે. ગુજરાતની આમ જનતાનું જે શોષણ થઈ રહ્યું છે, ક્યારેક પુલ તૂટે, ક્યારેક પેપર ફૂટે, ક્યારેક ડ્રગ્સ વેચનારા પોલીસ પર ગાડી ચલાવી દે છે અને તેની સામે લડત આપવામાં આવશે. તો આ સાંભળો ગોપાલ ઇટાલિયાએ એમએલએ પદે શપથ લીધા બાદ શું કહ્યું છે. કેશુ બાપા જેવા, કુરજી બાપા જેવા, પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે, રત્ના બાપા ઠુમર જેવા, એ બધાય સ્વર્ગસ્થ વડીલો જે હયાત છે વડીલો, તમામ વડીલોને હું યાદ કરું છું, એમને નમન કરું છું અને એમણે ચિતરેલા ચીલા ઉપર, એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું, એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું. દોસ્તો, આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી. આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે. ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે, ક્યારેક પુલ તૂટે, ક્યારેક પેપર ફૂટે, ક્યારેક ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા પોલીસ ઉપર કાર ચડાવી દે, ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે, ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે. આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે, સ્વરાજ આવે, ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે, એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે. 23મી જૂને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા.
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ત્યાં 17,000 મતોની સરસાઈથી જીત્યા હતા. સામે ભાજપમાંથી કિરીટ પટેલ ઊભા રહ્યા હતા અને કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા ઊભા રહ્યા હતા. આ બે ઉમેદવારોનો પરાજય થયો હતો. તો હવે વિસાવદરની આ જીત બાદ આમ આદમી પાર્ટીમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે અને આમ આદમી પાર્ટીને આશા છે કે તેમનો હવે નરેટિવ એ મજબૂત થયો છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે, કોંગ્રેસ ટક્કર આપી નથી શકતી. તો આવનારા સમયમાં હવે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં જોવાનું રસપ્રદ રહેશે કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય છે કે કેમ. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.